हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंडर एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની અંદર એટલે કે જેટકોની અંદર અત્યારે PA1ની જે ભરતી આવેલી છે એમાં ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। મેઇન વસ્તુ તમે ફોર્મ છે ને એ તમારા PC અથવા લેપટોપની અંદર ભરજો અથવા સાયબર કાફે જઈને ભરજો। મોબાઈલમાંથી ફોર્મ ભરવાની ટ્રાય ન કરતા, બરાબર। બને ત્યાં સુધી ફોર્મ ભરવાની ટ્રાય કેમાં કરજો તો કે PC અથવા લેપટોપની અંદર, બરાબર। છેલ્લે સાયબર કાફે વયા જાજો પણ મોબાઈલમાં ન ભરતા। સૌથી પહેલા સિમ્પલ વસ્તુ તમને બધાને આઈડિયા છે કે ભાઈ જેટકો કરિયર તમારે લખવાનું છે, બરાબર। જેટકો કરિયર તમે લખશો, ઓકે, એટલે આવી રીતના જેટકોની કરિયરની સાઇટ આવી જશે। એમાં તમારે કરિયર ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। જેવું તમે કરિયર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે વેબસાઇટ આપણી ઓપન થશે। એની અંદર પહેલા જ નંબરનું છે જેટકો ઇન્વાઇટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ અગેન્સ્ટ ધ પોસ્ટ ઓફ પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ 1। એટલે પહેલા પ્લાન્ટ ઓપરેટર હતું, આજી વખતે પ્લાન્ટ એટેન્ડન્ટ કરી દીધું છે। જો તમારે એડવર્ટાઇઝમેન્ટ જોવી હોય તો વ્યૂ એડવર્ટાઇઝમેન્ટની અંદર જઈ શકો છો। એટલે અહીંયા તમે જોશો તો તમને એડવર્ટાઇઝમેન્ટ આવી જશે, બરાબર। ત્યાર પછી તમારે શું કરવાનું છે, સીધું અહીંયા પાછું આવે ને અહીંયા એપ્લાય હિયરની અંદર તમારે જવાનું છે, બરાબર। એપ્લાય હિયરની અંદર તમે જાશો ત્યારે તમારે સૌથી પહેલા તમે લોગિન આઈડી કોઈ બનાવેલું નહીં એટલે એપ્લાય ઓનલાઈન તમારે કરવાનું છે, બરાબર। એપ્લાય ઓનલાઈન તમે કરશો એટલે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે તમારે VS પ્લાન્ટ ગ્રેડ 1, બરાબર। અને તમારે તમારું ઈમેલ આઈડી તમારે નાખવાનું છે। ઈમેલ આઈડી નાખી એટલે ઈમેલ આઈડીની અંદર ઓટીપી આવશે અને ઓટીપી આવશે એટલે ઓકે કરશો એટલે આગળ પ્રોસેસ થશે, ઓકે। વન બાય વન આપણે જોતા જઈએ, ઓકે। મેલની અંદર તમને ઓટીપી આવશે એટલે તમારે ઓટીપી નાખવાનું થશે। પછી તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો થશે, બરાબર। પાસવર્ડની અંદર જેમ કે તમારે કોઈનું નામ છે મેહુલ, તો એવી રીતના આપણે ભાઈ આવી રીતના સિમ્પલ રાખી દઈએ MEHUL મેહુલ। પછી આપણે લખી નાખીએ @ 123 અથવા બર્થ ડેટ કે જે કંઈ પણ તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમે આરામથી લખી શકો છો, બરાબર। આવો એક બેઝિક પાસવર્ડ તમારે બનાવવાનો થશે, ઓકે। ત્યાર પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું થશે, ઓકે। ત્યાર પછી તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, રીટાઈપ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, એમાંય ઓટીપી આવશે અને એના તમારે આગળ નેક્સ્ટ કરવાનું થશે, ઓકે। જેવું તમે મોબાઈલ નંબર ટાઈપ કરશો એટલે સીધું તમારે આવી રીતના વેલકમ ટુ જેટકો, થેન્ક્સ ફોર શોઈંગ ધ જેટકો એન્ડ ઓલ રીડ ઇન્સ્ટ્રક્શન એડવર્ટાઇઝમેન્ટ કેરફુલી ઓનલી પ્રોસીડ એન્ડ એડમિટ કાર્ડ વિલ બી અવેલેબલ વન્સ ધ એક્ઝામ ડેટ એન્ડ ફિનિશ ધ સેન્ટર ઓ એલોકેશન ઇઝ ડન। અહીંથી તમારે અપડેટ એડ અને અપડેટ બેઝિક ડિટેલ્સ ઉપર જવાનું થશે, ઓકે। ત્યાર પછી તમારે અહીંયા ફૂલ નેમ લખવાનું છે, ત્યાર પછી અહીંયા તમારું મિડલ નેમ લખવાનું છે, લાસ્ટ નેમ લખવાનું છે, તમારી બર્થ ડેટ લખવાની છે, બરાબર। બર્થ ડેટ લખી એટલે તમારી અહીંયા આપોઆપ ડાયરેક્ટ જ આવી જશે, બરાબર। આપણે તમારે અહીંયા જેટલી ઉંમર હોય એ પ્રમાણે અને ત્યાર પછી તમારે સીધું અહીંયા શું કરવાનું, તમારો ઓલ્ટરનેટ મોબાઈલ નંબર નાખી તમારે કાસ્ટ ભાઈ અનરિઝર્વ હોય તો અનરિઝર્વ, ABC ACBC EWS SC ST જે કંઈ પણ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે। મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, બરાબર। પર્સન વિથ ડિસેબિલિટી યસ હોય તો યસ, નો હોય તો નો। અહીંયા બધામાં બાકી બધા વધારે પડતું તો નો જ આવશે, બરાબર। આર યુ ડિપાર્ટમેન્ટ ડિપેન્ડન્ટ ઓન રિટાયર એમ્પ્લોય, તમારા પપ્પા જો આમાં જેટકોમાં જોબ કરતા હોય ને તમે રિટાયર થઈ ગયા હોય તો તમે યસ કરી શકો, બાકી બધાને નો જ આવશે। અને આમાં જો તમે GONL ની કોઈ પણ કંપનીમાં જોબ કરતા હોય તો યસ કરવાનું, બાકી બધું નો આવશે। ત્યાર પછી તમારે ટિક કરી અને આગળ સબમિટ કરવાનું થશે, ઓકે। જેવું તમે સબમિટ કરી દેશો, બરાબર, ત્યાર પછી તમારે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ લખવાની આવશે, બરાબર। એટલે કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર તમારે આવી રીતના ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારો પિનકોડ, તમારા હાઉસ નંબર, બરાબર, તમારે આખું તમારું એકદમ વ્યવસ્થિત રીતે એડ્રેસ, પછી સ્ટેટની અંદર આપણે તો ગુજરાતના છે એટલે ગુજરાત જ આવશે, બરાબર। આર યુ ડોમિસાઇલ ઓફ ગુજરાત તો એમાં બધાને યસ આવશે, બરાબર। આર યુ સિટીઝન ઓફ ઇન્ડિયા તો એમાં આપણે બધાને ટિક જ કરવાનું છે। તમારું સિટી જે કંઈ પણ હોય સિટી વ્યવસ્થિત કરીને એડ્રેસ પ્રોપર નાખવાનું થશે, ત્યાર પછી આગળ સબમિટ કરવાનું થશે, ઓકે। એડ્રેસ નાખી દીધા પછી તમારે સામાન્ય આવી રીતના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારે લખવાનું થશે। એમાં તમારે સિલેક્ટ ડિગ્રી, ભાઈ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, બરાબર। પછી અહીંયા તમારું યુનિવર્સિટી, બરાબર, તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું છે એ। ત્યાં પછી તમારું પાસિંગ સિસ્ટમ, ભાઈ કઈ રીતના પાસિંગ સિસ્ટમ છે, તમે ક્યારે કઈ રીતના પાસ કર્યું છે, બરાબર। યર ઓફ પાસિંગ, તમે 2013માં પાસ કર્યું તો 2013માં, 2015માં પાસ કર્યું તો 2015માં। અને ત્યાર પછી તમારે અહીંયા ગ્રેડ સિસ્ટમ, જો રિઝલ્ટ આર ફોર ધ ગ્રેડ આઉટ ઓફ 10 SPI કે CGPA એ પ્રમાણે કરવાનું છે। માર્કિંગ સિસ્ટમ હોય તો રિઝલ્ટ આર ઇન ધ ફોર્મ ઓફ ઇન ધ માર્ક ઓપ્ટેન ધ ટોટલ, એટલે માર્કિંગ સિસ્ટમ હોય તો માર્ક પ્રમાણે કરવાનું, પણ આપણે અહીંયા ગ્રેડ સિસ્ટમ હોય તો આપણે ગ્રેડ પ્રમાણે કરવાનું થશે, બરાબર। સેમેસ્ટર અહીંયા તમારે લખવાનું થશે, સેમેસ્ટર ઓપ્ટેન, બરાબર। ત્યાર પછી વન બાય વન તમારે એડ કરતું જવાનું થશે। એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું, સેમેસ્ટર 5th સેમેસ્ટર ઓપ્ટેન, બરાબર, ગ્રેડ, તો તમારે ગ્રેડ કેટલા છે એ તમારે લખવાનું। સપોઝ કે ભાઈ 7 જે કંઈ પણ થતા હોય 7.8 SPI થતા હોય તો એ SPI લખવાના થશે, બરાબર। અહીંયા તમારે માનો કે ભાઈ 7.2 થઈ જાય તો એ લખવાના થશે, બરાબર। CGPA એટલે અહીંયા જો ડાયરેક્ટ તમારા થઈ ગયા 20 out of 50 અને ત્યાર પછી તમારે અહીંયા CGPA તમારા જે સપોઝ કે 7.8 થતા હોય તો 7.8 લખવાના થશે, એ ડાયરેક્ટ કેલ્ક્યુલેટ થશે, બરાબર। ડાયરેક્ટ આપોઆપ કેલ્ક્યુલેશન
થઈ જશે. પછી રેગ્યુલર કેન્ડિડેટ તો કે યસ કરવાનું છે. ડીડ યુ હેડ એટિકેટ ઇન લાસ્ટ યર તો કે એમાં નો કરવાનું છે. યસ હોય તો યસ કરવાનું છે, બરાબર. નો હોય તો નો કરવાનું. ત્યાર પછી તમારે આગળ સબમિટ કરવાનું થશે. ઓકે, ત્યાર પછી તમારે સીધું અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું થશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાનું થશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, આવી રીતના એપ્લિકેશન પ્રીવ્યુ ફોર્મ આવશે. એ તમારે પ્રીવ્યુ કરી અને એકેય ડિટેલ્સમાં કાંઈ ભૂલ નથી એ તમારે ચેક કરી લેવાની થશે. ઓકે, ત્યાર પછી તમે પ્રીવ્યુમાં જો ઓકે કરી દેશો એટલે સબમિટ કરી દેશો, ત્યાર પછી તમારે આવી રીતના ફીસ પેમેન્ટ કરવાની થશે. બરાબર, પે ઓનલાઈન તમારે કરવાનું થશે. બરાબર, અહીંથી તમે જોશો એટલે સીધું પે ઓનલાઈન, અને એમાં તમારે સેમ એઝ ઇટ ઇઝ તમારે જેટલા પણ તમારે ફી ભરવાની હોય 500 રૂપિયા. બરાબર, જે લોકોને 250 એ લોકોને 250 સબમિટ કરવાનું છે. અહીંથી સીધું બિલ્ડેક્સમાં તમે એડ થઈ જશો. બરાબર, આવી રીતના 1 મિનિટ લોડ થશે. QR કોડથી તમે યુપીઆઈ થ્રુ ફોર્મ ભરી શકો છો. બરાબર, અહીંયા આવી રીતના ભીમ યુપીઆઈ કરી મેક અ પેમેન્ટ 500 રૂપિયા કરી અને પછી તમે QR કોડથી તમે પેમેન્ટ કરી શકો. ડાયરેક્ટ તમે ગૂગલ પેથી સ્કેન કરી અને તમે ફોર્મ ભરી શકો છો. વ્યવસ્થિત રીતે આવી રીતના કરશો એટલે તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. મેઇન વસ્તુ ફોર્મ છે ને એ તમારે કેમાં ભરવાનું છે તો કે ખાસ ધ્યાન રાખજો ભાઈ, આપણા પીસી અથવા લેપટોપની અંદર ભરજો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.